અહીંયા છે ને વાલ મૂકી દીધો છે અહીંયા આવડે હા સીધો અને એક અહીંયા આડો કરી નાખ્યો છે એટલે આ ગન છે આ ગન હવે હું શું કરીશ પહેલાં જાણા ખોલી નાખું સીધું કરી નાખું અને અહીંયા બંધ કરી દીધું એટલે આમાં હવે પ્રેશર જતું બંધ થઈ ગયું પાણી જતું બંધ થઈ ગયું હવે આમાં જો કેટલી બધી ડસ્ટ છે અહીંયા આ બધી ડસ્ટ છે અહીંયા જોઈએ ને તો હવે હું ગન શરૂ કરું છું જો ક્લીનનેસ આ બિફોર આફ્ટર વાળો આનું પ્રેશર એટલું બધું આમાં કદાચ વિડીયોમાં નહીં દેખાય પણ પ્રેશર ઘણું છે હવે જો ઓલા આમાં ક્યાં સુધી જાય જો અહીંયા આ ગનથી અમે સાફ કરી નાખ્યું છે આગળના સાઈડ જોશો તો અહીંયા જે ડસ્ટ છે અને હું કરી રહ્યો છું અહીંયા જો આગળ ડસ્ટ છે હજી સેકન્ડ અને થર્ડ પ્લેટ જે છે એમાં છે આમાં હું ક્લીન કરી નાખ્યું છે બીજા ત્રીજામાં બાકી છે હું કરું છું અહીંયા અઠવાડિયે 15 દિવસે એકવાર કરી નાખીએ તો સરસ થઈ જાય ત્યાં છેક છેલ્લા ખૂણા સુધી જાય છે ચોખ્ખી પ્રેશર બહુ છે પ્રેશર સરસ છે લો કમ્પ્લીટ અહીંથી જોઈ શકે પ્રેશર ક્યાં સુધી જાય છે છેક પારિજાતના ઝાડ સુધી જાય છે અને વાલ મૂકી દીધો છે આમ વાલ આમ કરી નાખો ને આમ એટલે અહીંથી આમ પાણી જતું ઉટકી જાય ટાંકીમાં અને સીધું આને આમ સીધું કરી નાખ્યું એટલે અહીંયા ગનમાં આવતું રહે આ ગન સામે પડી આવું હવે આને આમ આડું કરી નાખું છું અને આને સીધું કરી નાખું એટલે પાણી ટાંકામાં જાય તો બસ આ રીતનું છે